ઇન્ડિયા પ્લેન ક્રેશ. આ એવી દુર્ઘટના છે કે બહુ મોટી ટ્રેજડી થઈ ગઈ છે. આ ઘટનાથી હું રિલેટ કરી શકું છું. આ જ ફ્લાઇટમાં મેં ઘણીવાર ટ્રાવેલ કરેલું છે. ઘણા લોકો માટે આ જ દુર્ઘટના એક ન્યૂઝ તરીકે થઈ ગઈ અને એક દિવસમાં સાંભળીને ભૂલી ગયા. તો ઘણા લોકો માટે આ મોટી ટ્રેજડી છે, જેણે પોતાના પરિવારના ઘણા લોકો ગુમાવ્યા અને આખી જિંદગી એમને આ બહુ ખરાબ અનુભવ યાદ રહેશે. ઘણી બધી દુર્ઘટનાઓ થઈ 2025માં. ભગવાને આપણને જીવતા રાખીને આ બધી જ દુર્ઘટનાઓ કોઈને જોવા મળી કે આ ન્યૂઝ દ્વારા જાણવા મળી. કળિયુગ આવી ગયો છે, બહુ જ સ્વાર્થીપણી વધી ગયું છે. મોટાઈ દેખાડવી, દેખાડો કરવો, સ્ટેટસ, બ્રાન્ડ, રૂપિયા, આની પાછળ લોકો એકબીજાની ખેંચમતાણી કરે છે. જે આ 242 લોકો પ્લેનમાં બેઠા હતા એણે બહુ જ પ્રેમથી પોતાની બેગો ભરી હતી, પોતાના પ્રિયજનો માટે ગમતી વસ્તુઓ મૂકી હતી. ઘણા લોકો પાસે સોનું એટલું હતું, ઘણાની પાસે પાઉન્ડ હતા અને ઘણાની પાસે રૂપિયા હતા. જ્યારે ટ્રાવેલ કરીએ, જ્યારે જીવથી વાલો પાસપોર્ટ આપણે સાચવતા હોઈએ કે ક્યાંય આખો પાછો ના થઈ જાય. 30 સેકન્ડથી 2 મિનિટમાં આ પ્લેન ક્રેશ થઈ જશે આવું કોઈએ વિચાર્યું હતું નહીં. અને એમની સાથે લઈ ગયા તો મને એટલી જ ખબર પડી કે એમના ખરાબ અને સારા કર્મો લઈ ગયા. 2 મિનિટમાં માણસના જીવનનું અંત આવી ગયો. જે લોકો પોતાનો લંચ લઈ રહ્યા હતા એમને તો 30 સેકન્ડ પણ નથી મળી સમજવા કે આ મારું જીવનની છેલ્લી ઘડી છે. એટલે આ બધી જ વસ્તુ પરથી એ સમજાય છે કે હા, જીવન આપ્યું છે એટલે મોજશોખ કરવા એ કંઈ ખરાબ વસ્તુ નથી, પણ આપણે છેવટે લઈ જઈશું આપણા સારા અને ખરાબ કર્મ. આજે હું કરીને અભિમાન છે એ 5 મિનિટમાં જ રાખ થઈ જશે. એટલે આટલું અભિમાન આપણે કોઈએ કરવાની જરૂર નથી.